હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને સવારની અંદર આ ભાઈ જોવે આ એને ઘર બનાવ્યું છે. સોફા ઉપર આખું એને ઘર બનાવ્યું છે. એ આ શું કર્યું છે અધરો તે નથી અધરો ઘરના અંદર સંતાઈ ગયો છે ને કોણ હશે આવું હે તો ભાઈ ગરમી એટલી પુષ્કળ પ્રમાણમાં પડી રહી છે કે પંખા નીચે બેઠા છે ને તો એમ પરસો લૂછાઈ જાય છે, એવી ગરમી પડે છે. એમાં પાછું અમારે તો ઘરે એવી જગ્યાએ છે તો ખુલ્લું આગળની સાઈડ ખુલ્લું છે, તડકો જ આવે 12 વાગ્યા સુધી. એટલે 12 વાગ્યા સુધી ઘરમાં હોલમાં રૂમમાં તડકો જ આવે. શિયાળામાં મજા આવે પણ ઉનાળામાં તો પુષ્કળ તડકો પડે છે એમ તમે જો. એટલે તમે આ બ્લેક ફિલ્મ લગાવી દીધી, આખો તડકો અને પછી બપોરે છે ને ગરમ હીટ આવે છે, લૂ આવે છે, એટલું જોરદાર ગરમી પડે છે. એટલે આજથી કંઈક છે જ કે ભાઈ અમારા ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ ને એવું બધું આપેલું છે. આજે 26 તારીખ છે. 26 એક પછી ઓકે. અને આ ભાઈ જો હર હર હા જય શ્રી રામ, હર હર મહાદેવ. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાના મારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી બ્લોગમાં. તો છે અત્યારે છે વેકેશન, બધા વેકેશનના મૂડમાં હોય એટલે બધું આ મોડા ઉઠે એટલે કામ મોડું પતે. હાલ બેઠા સવારનું કામ પરવારી, એક બાજુ રસોઈ ચાલે છે પણ થોડા શું પંખા નીચે આવું પડે કારણ કે રહેવાતું નથી. શું થયું? ઓ બાપા, હવે શું કરશું? સોફો તો મારો મોબાઈલ પડે જો. મોબાઈલ અને જો ભાઈ મમ્મી ઊંઘી જાય છે કારણ કે બીપી લો થઈ રહી છે એમની. હજી હવે દવા લઈ લીધી પણ બીપી માં પણ બાકી છે અત્યારે. ગરમી છે હા કોનું માકી દઉં? કોનું બીપી માકી દઉં? માકી દઉં ને એ તો ઊંધા પોટલાની પડે નીચે. તો ચલો ભાઈ પેલા બીપી માપી લઈએ. તો ભાઈ અમે બીપી કઈ રીતના માપીએ છીએ? જો અમારી આ પાવર બેંક છે, કારણ કે આ કેબલ છે નાનો. આ પાવર બેંક ના અંદર આપણે આ કેબલ ગાલીશું, પછી આ પોઈન્ટ રહ્યો એ નાખીશું આમાં બીપી માપવાના મશીનમાં. શાંતિ રાખતો એના બહુ ઉતાવળ ગઈ કે સ્વિચ ઊંચ પાડો. હા એ ના કરાય પછી ના હરખું આવે. જપ નથી કે રહેવા દે. હવા મપાઈ છે મમ્મીની બીપી. ઉભો રે પણ શાંતિ રાખ. લે દબાય. આ માગો જજે. તો ભાઈ હવે આનો નંબર આવી ગયો છે બીપી માં. બધાનો બીપી ચેક કરવામાં આવશે અહીંયા, જેથી કંઈ ખબર પડે કોણ કોણ બીમાર પડી રહ્યું છે અત્યારે. હવે ઉનાળામાં તો આજ ચાલુ હવા. હજુ અમે જ નહીં લેતા ને બકા, આપણા મોનાવ કહેવાય. અને હવે મપાઈ છે પપ્પાની. બા જે પડ્યું જ નહીં ને. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનો મારા ચીડિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો 2-3 દિવસથી બીમાર પડીશું. એક તો ગરમી એવી પડે છે ને એટલે બીપી
ઘટ્ટ હશે મારી અને છે ને આ મારા વહુએ એક કાંડ કર્યો કોમ કરતા જ નથી આવડતું કશું યાર કારણ કે હું કોમ કરે ને તો કોક ઢોળતી જ રહેશે બોલો શું કરે કયો જો તેલ હતું થોડું તો દબો નેતાળી શાક વઘારાય તારે છે ને તે ઢોળ્યું તેલ શું કરસ તું અત્યારે જી સંભળાશ મને કહેવાય છે જો અને કેટલું તેલ દોડ્યું છે માંડ માંડ એક તો ઠેકાણું પડતું હોય આ ડબ્બો નિતારી ઢોળાયો એવું છે એમ ને પણ આમાંથી આટલું નીકળ્યું હશે ચમચી 2 ચમચી જેટલું ઢોળાયું એમાં એવું છે કે ડબ્બો ના છે ને અહીંયા મૂક્યું હતું નિતારવા માટે મૂકવું અને હું લેવા કે તમારો હાથ એટલે મૂળ આપણે કહેવાય ગુજરાતી બરાબર છે એટલે આ ડબ્બો છે ને ખાલી થઈ ગયો હતો એટલે એને છે ને ઊંધો કરીને મૂક્યો એટલે જે થોડું ઘણું હોય એ નીકળી જાય એવું જ ને હા અને આ ગુજરાતી ચોખ્ખું હતું લઈ લીધો હવે એ એવું કે છે કે ગઈડાઓ એટલે આપણા વડીલ એવું કહેતા કે તેલ ઢોળાય ને એ શુકન કહેવાય એવું હોય તેલ ઢોળાય શુકન કહેવાય ઘી ઢોળાય આપશુકન કહેવાય હા કે તેલ ઢોળાય ને પણ મારું એવું કેવું બધા અલગ અલગ કેવું બરાબર જો મમ્મીને એવું કેવું છે તેલ ઢોળાય શુકન કહેવાય ઘી ઢોળાય આપશુકન કહેવાય તારું શું કેવું છે મારું તો એવું માનવું છે કે આપણે જે વિચાર રાખે કે આ ઢોળાય છે એટલે આપશું તો થાય જ અને એવું વિચાર કશું જ ના થાય તો કશું જ નથી અને મારું એવું કેવું છે તમારો વિચાર ઉપર બધું ડિપેન્ડ છે જે ઢોળાયું હોય આપણે જે ઢોળાયું હોય પણ નુકસાન થાય શું તમારું નુકસાન પણ બતાવો એ જોડે નુકસાન જ ના 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 મને બતાવો છો નુકસાન પણ બતાવો લઈ લીધું ત્યાર ભાઈ કહે છે કે તેલ ઢોળાય એટલે આપણો ફાયદો થાય ખૂબ ફાયદો થાય ઉપરથી ઢોળાણ એટલે નુકસાન થયું ત્યાં ઉપર કે કાચ ઢોળાય તો સુકન કાચ ઢોળાય અમૃત ને ફોડો તો કાચ હા ઓલો મારા હાથો તાર લગાવવાની ક્રીમ એ હાથમાં છટકીને ફૂટી ગઈ હતું તે અમને ખબર નથી ને કોક લઈ દે ઘરમાં હા લગાવવાની હા એ તો- પણ તો કે કશું સુકન નથી આપણે જવાનું તો એક તાળે લગભગ એટલે કાચ ફૂટે ત્યાં છે ભાઈ પેલે થાય લાભ થાય લાભ થાય પણ કાચ તો ફૂટે એટલે નુકસાન થી ના થયું કેમ પણ એમ એવું હોય જેવું માનો તમાર બધા એટલે એવું કહેતા કે ઢોળા એટલા સુકન થાય એટલે કે શું કે એ બાને કોઈ બોલે ના હા એવું કાંઈ કે દૂધ ઉભરાય એટલે સુકન થાય ઢેકું થાય એટલે સુકન થાય એટલે કે કોઈ બોલે તો નહીં એટલે આ બધું કહેતા હતા એવું સુકન થાય હાર હાર કારણ કે વાલી સુકન થઈ ગયા ખાવાનું બનાવી દે આપણે ખાઈ લઈએ ગરમી બહુ લાગે છે તમારા કરતા અમને લાગે છે એટલે જ કહું છું તને જ લાગે છે એમ મારું નહીં કહેતો હું તો લઈ માઈક ખાસ અત્યારે અમે આવી ગયા છે ઘરે વિડીયો બનાવવા માટે ઘરનું પ્રમોશન કરવાનું હતું તો અત્યારે અમે આવ્યા છે વિડીયો બનાવવા માટે ઘર ચેન્જ કર્યું અમે પાછું વિડીયો બનાવવા માટે બધા કહે છે પૈસાવાળા કે હા. પૈસાવાળા એટલે નવું ઘર લઈ ગયો. બસ અમારે એક હતા ફ્રેન્ડ એમનો મેસેજ હતો સોશિયલ મીડિયાનો ફ્રેન્ડ કહેવાય કે ભાઈ નવું મકાન લઈ લીધું પૈસા કમાઈ એટલે જો અમે તો કમાઈને લઈ જ લઈએ છીએ તો ચલો ભાઈ રેડી થઈ જાઓ તો વિડીયો બનાવી દઈએ ફટાફટ એટલે અમે કાચ બનાવ તો ભાઈ ના મને એ બનાવો ગહી ગયો બધું બસ જો દો આ જોર આવે બધા. ઉપર ટોપ ચેન્જ કરી દે એમ તો. હમણાં નોકરીમાં કીધું હોત કે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી આવી જાવ તો ક્યાં તૈયાર થઈને જતા રહે શિયાળો તો નતો આવતો હવે ઉનાળો આવે ને એટલે વધારે કંટાળો આવે કારણ કે હવે કેવું થાય કે હવે ઉનાળામાં નવા કપડાં નાખીએ ને એટલે વધારે તાપ લાગે. તો ચલો ભાઈ અમે આવ્યા છે ને એ વિડીયો બનાવવા માટે તો જો એમણે એસી ચાલુ કરી દીધું કે ના અમને તકલીફ ના થવી જોઈએ હું એને એમને પૂછ્યું ખરા કે હું સાડી લેવાની જેના એમ કે ડ્રેસ વાંધો કે ડ્રેસ તો તૈયાર થઈ જાઓ ભાઈ અમારા આજે આજનો ટોપિક છે દેરાણી જેઠાણી દેરાણી જેઠાણી ના દેરાણી જેઠાણી ચલો ભાઈ દેરાણી જેઠાણી કન્સેપ્ટ 1 અડધું પડતું તો તૈયાર થઈને આવી. એટલે અમે દેરાણી જેઠાણી જ છે અને દેરાણી જેઠાણી કન્સેપ્ટ 1 પહેલો ભાગ ચાલુ થઈ રહ્યો છે તો બધા જોવાનું ભૂલતા નાય તો ભાઈ ફટાફટ અમે 3 વિડીયો અત્યારે બનાવી દીધા છે દેરાણી જેઠાણીના અને બધા જોજો હા અને લાઈક કરજો અને શેર કરજો અને ભૂલતા નહીં, જેને yes. subscribe ના કરીએ કરી લેજો. કરી દેજો જો અમે પહેલા ગાય જોડી જાય છે બકા ભલે બેટા એ પડે નહીં હો. ગાય બેટું મારશે ત્યાંથી તો ખબર છે ને અમારા આ ભાઈ હોય એટલે હમણાં કોઈ વિડીયો ના ઉતારવા દે શાંતિથી એનો તો વિડીયો ઉતારતો નહીં બીજાને ઉતારવા દેતો નથી હે ને આ તો રોડ ઉતારવા નવી જગ્યા. ના બનાવ્યા છે એના વિડીયો બનાવીને એક બે મૂક્યા છે તો એમ તો ચલો ભાઈ હવે અમારા વિડીયો બાકી છે તો અમે અમારા વિડીયો બનાવી લઈએ તો ફાઇનલી ભાઈ અમારા અત્યારે શૂટિંગ જે વિડીયો બનાવતા બધા પૂરા થઈ ગયા બનાવવાના હો છે ને
અમે અમારો કપલ વિડીયો બનાવતા હતા ત્યાં સુધી અમારા ભાભીએ બનાવી દીધું છે ચા સરસ મજાનો. અને જો ભાઈ અમારા ગામડાઓની અંદર હા બેટા હા વાટકામાં ચા પીતા હતા, વાટકા આવી ગયા છે અત્યારે. અમારા માટે રકાબી આવી પણ વાટકા આવી ગયા છે. અને આ ગુંડો જુઓ, આ બધું શું લઈને આવ્યો થરો તું? હા 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 આદુની સુવાસ આવી જાય છે ભાઈ. કે મસાલો નાખ્યો છે? હા આદુની જોરદાર સુવાસ આવી ગઈ. આટલો બધી આટલો બધી સુવાસ આવી ગઈ વિચારો. અને ભાઈ મેડમે રેડી થઈ ગયા છે. ચલો ટોસ ખાઓ, હા મમરા ખાઓ, ભૂંગળા ખાઓ. તો ચલો ભાઈ ફટાફટ જમવા માટે. જમવામાં છે મસ્ત મજાની પકોડી, મસાલો, ગળી પાણી, ઠંડુ પાણી, તીખું પાણી, બધું જ પાણી અહીંયા બની ગયેલ છે. અને ઓલવેઝ તમે બધા જોતા જશો આમના આ બે જણાના. આ બે જણાને હું એટલા હેરાન કરું છું ને એનું કારણ એક જ છે. એનું કારણ આ બે જણાએ ભેગા થઈને અને લઈ આપી. તો તમારો બહુ પાર કર્યો. આ બે જણાએ થઈને અને લઈ આપી એટલે છે ને મારે તમારો બહુ પાર કર્યો. એવું માથમ પહેરાવ્યું છે ને જોરદાર કે ઉતરતું જ નથી એમ. હા એટલે ઉતરતું જ નથી. શું કહું જસભાઈ? કોને તમે બે બહુ એવું માથા પર ભારે પડતું માર ઘેર રાખું કો. ઓકે ઓકે હા 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 ખમા ખમા મારી ખમા હા કશો કશો વાંધો નહીં. હેડો 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 દાદા. અને ભાઈ અહીંયા અમારા ભત્રીજી બા દાદા બધા બેસી. અમારા મમ્મીના ખાસ બેનપણી દાદા બેસી ગયા છે ડાઇનિંગ ટેબલ ઉપર. એમને બેસાતું નથી એટલે. અને આપણે હવે ફટાફટ ખાઈ લઈએ, ઠંડા તો પછી ગરમ થઈ જશે. હલો તું મહારાજ શું કે? એસી નું સ્પીચ હતું ઉપર. તે હવા ખાવા જતો તો તું હવા ખાધી કે ના ખાધી? ભાઈ એ આ હવા ખાવા જાય છે. આ રીતના હવા ખાવાની હવાનો જોકો આવે એટલે પડી એ પડી ગયો. એ પડી ગયો. એ જ પડી ગયો. ઓહ વાહ. આ ઊંઘવા આવ્યો છે. અને જો અમને બધા ઊંઘવા જતો ને छुट्टी गर्मी का मौसम आया શેડા તો આવે છે પાછી એસી ઊંઘવા આવે છે. ચુટ્ટી મહારાજ પડી જાય ને. ગુડ નાઇટ જેમ્બે. હર હર મહાદેવ. गुड नाइट ટાટા. તો ભાઈ અમે આવી ગયા એમના ઘરેથી અને હવે ઊંઘી જઈશું.